નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજે આપણે સ્વાધ્યાયન પોથીનો ભાગ નંબર 3, ધોરણ 5, વિષય ગણિત, પ્રકરણ નંબર 8, નકશા આલેખન. તો ચાલો સ્વાધ્યાયન પોથીમાં ખોલો પાના નંબર 1, વિષય ગણિત, પ્રકરણ 8, નકશા આલેખન. પહેલું, સૂચના મુજબ કરો. 1. નીચે નાના ચોરસમાં આપેલી આકૃતિને બાજુમાં આપેલા ચોરસમાં દોરો. તો આપણે આ જે ચોરસમાં આપી છે ને એ જ આકૃતિ આપણે અહીંયા દોરી છે, જે જોઈ તમે દોરવાનો પ્રયત્ન કરો. ચાલો બીજું, નીચે ગાંધીનગર શહેરનો નકશો આપેલ છે, તેનો અભ્યાસ કરો અને પ્રશ્નોના ઉત્તર લખો. તો અભ્યાસ કરીએ આપણે. આ જોઈ લો, ગાંધીનગરનો સરસ મજાનો નકશો આપેલો છે. તો પહેલો, નકશામાં રસ્તાઓને 2 વિશિષ્ટ પ્રકારે નામ કરવામાં આવેલા છે. શું તમે શોધી શકો છો કે કયા કયા રસ્તાઓ છે? તો જો ભાઈ, ક, ખ, ગ, ઘ, ચ, છ, જ એ રીતના અલગ અલગ રસ્તાઓના નામ આપ્યા કક્કાવારી પ્રમાણે, અને અંદર સેક્ટરના નામ કેમ આપ્યા છે? નંબર પ્રમાણે 1, 2, 3, 4. તો લખીશું આપણે રસ્તાઓના નામ કક્કાવારી ક, ખ, ગ, ઘ, ચ, છ જેમ નામ આપેલ છે, અને સેક્ટરને નંબર 1, 2, 3, 4, 5 એમ નામ આપેલ છે. ત્રીજું, જો તમે અરવિંદ કેન્દ્ર પાસે ઊભા છો તો પથિકાશ્રમ જવા માટે તમારે કઈ દિશામાં જવું પડે? તો પહેલાં તો નકશામાં આપણે અરવિંદ કેન્દ્ર ક્યાં છે? અહીંયા છે. પથિકાશ્રમ ક્યાં છે ભાઈ? તો પથિકાશ્રમ અહીંયા છે, એટલે આપણે અરવિંદ કેન્દ્રથી કઈ દિશામાં જવું પડે? દક્ષિણ દિશામાં. તો લખી નાખો, અરવિંદ કેન્દ્રથી પથિકાશ્રમ જવા દક્ષિણ દિશામાં જવું પડે. ચોથું, વિધાનસભાથી ખેતીવાડી પરીક્ષણ અને સંશોધન કેન્દ્ર જવા માટે તમારે કયા રસ્તા પરથી પસાર થવું પડશે? તો ચાલો આપણે વિધાનસભા પહોંચી જઈએ. ક્યાં છે વિધાનસભા? અહીં વિધાનસભા. વિધાનસભાથી જવાનું છે ક્યાં? તો કે અહીંયા ખેતીવાડી. તો આપણે કયો રસ્તો લેવો પડશે ભાઈ? અહીંથી લઈને ગ રોડ થઈને G5 થઈને આપણે ખેતીવાડી પહોંચીશું. તો જવાબમાં શું લખીશું ભાઈ? કે વિધાનસભાથી G5 થઈને પશ્ચિમ દિશામાં જવું પડે. નકશામાં દર્શાવેલ ધર્મસ્થાનોના નામ જણાવો. તો ચાલો ધર્મસ્થાનોના નામ જણાવી દઈએ. નકશામાં કયું કયું છે? મસ્જિદ છે, ગુરુદ્વારા છે, પછી પંચદેવ મંદિર છે, સ્વામિનારાયણ મંદિર છે, અરવિંદ કેન્દ્ર છે, અહીંયા પણ સ્વામિનારાયણ મંદિર. તો આપણે લખી નાખો સ્વામિનારાયણ મંદિર, ગુરુદ્વારા, પંચદેવ, જૈન દેરાસર, મસ્જિદ. ચાલો નેક્સ્ટ જોઈએ. છઠ્ઠું, ટાઉન હોલની આજુબાજુ આવેલી સરકારી સંસ્થાઓના નામ લખો. તો પહેલાં તો ટાઉન હોલ ગોતી લો ભાઈ. ક્યાં છે ટાઉન હોલ? અહીં રહ્યો. આ ટાઉન હોલ, એની બાજુમાં વિધાનસભા છે, સચિવાલય છે, જિલ્લા પંચાયત છે, સરકારી આરામગૃહ છે, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન છે. બરાબર, જિલ્લા કોર્ટ લખવી હોય તો લખી શકાય. તો કેટલા જવાબ લખીશું? જવાબમાં લખો જિલ્લા પંચાયત, સરકારી આરામગૃહ, વિધાનસભા અને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન. 7મું, નકશામાં ગાંધીનગર જિલ્લા કોર્ટ નીચે પૈકી કયા રસ્તા પર તે વધુ નજીક છે? તો કે રોડ. 8મું, રોડ નંબર 6 પર ઊભા હોય તો તમારે ઉત્તર દિશામાં કયા કયા સ્થળો જોવા મળશે? તો કે રોડ નંબર 6 ક્યાં છે ભાઈ? રોડ નંબર 4, 5 અને 6 છે. તો કયા કયા કેન્દ્રો જોવા મળે ભાઈ? પ્રજાપતિ, બ્રહ્માકુમારી, વાલોદ્યાન, અરવિંદ કેન્દ્ર, સ્વામી ગુરુકુળ સ્કૂલ, મસ્જિદ અને ગુરુદ્વારા. જવાબમાં આપણે કેટલા લખીશું? તો કે અરવિંદ કેન્દ્ર, સ્વામિનારાયણ ગુરુકુળ, મસ્જિદ અને ગુરુદ્વારા અને બ્રહ્માકુમારી બાલોદ્યાન.
ચાલો પ્રશ્ન નંબર 9 તમારી શાળાનો નકશો તૈયાર કરો. મીટર પટ્ટીનો ઉપયોગ કરી વિવિધ રૂમ અને જગ્યાઓમાંના અંતર માપી યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી નકશો તૈયાર કરો. બાળકો અહીંયા એક રફ નકશો તૈયાર કરેલ છે. તમે ફૂટપટ્ટી અને પેન્સિલના ઉપયોગથી માપ પ્રમાણે તમે તમારી સ્કૂલનો નકશો તૈયાર કરો. દરેક ગામમાં અલગ અલગ પ્રકારનો નકશો બનશે, તો પ્રયત્ન કરશો કે તમે તમારા ગામની તમારી સ્કૂલનો નકશો તૈયાર કરજો. તો ચાલો 10મું, નીચેની ડાબી બાજુના ચિત્રને જમણી બાજુના મોટા ચોરસમાં દોરવાનો પ્રયત્ન કરો પ્રમાણ માપનો ઉપયોગ કર્યા વગર. તો ચાલો, શું કહેવા માગે છે કે આ જે ચોરસમાં આપ્યું છે ને તમને, એ જ તમારે અહીંયા દોરવાનું છે. પ્રયત્ન કરો પ્રમાણ માપ ન લેતા. 11મું, પ્રશ્ન નંબર 10માં તમે દોરેલ ચિત્ર તમારા મિત્રના ચિત્ર સાથે સરખાવો. શું બંનેના ચિત્ર સરખા માપના છે, ક્ષેત્રફળ ધરાવે છે? આવું શા માટે થયું? તમારા શિક્ષક સાથે આ બાબતે ચર્ચા કરો. ના, સરખું નથી, કારણ કે બંને મિત્રોએ કોઈ પણ પ્રકારના પ્રમાણ માપનો ઉપયોગ કર્યો નથી. અધ્યયન નિષ્પત્તિના સર્વગ્રાહી મૂલ્યાંકન. તો ચાલો, આ એક નકશો છે સરસ મજાનો, તમે ધ્યાનથી નિહાળી લો અને નીચે નકશાના જવાબ આપીશું આપણે. માર્ગ અ અને બ, તો રાજપથ માર્ગ અને માનસી માર્ગ કાટકોણ બનશે. માનસી માર્ગ અને અશોક માર્ગ ગુરુકોણ બનશે. માનસી માર્ગ અને અકબર માર્ગ લઘુકોણ બનશે. માનસી માર્ગ અને શાહજહાં રોડ લઘુકોણ બનશે. બીજું, ચિલ્ડ્રન પાર્કમાંથી કયા કયા રસ્તાઓ પસાર થાય છે જણાવો. તો ચિલ્ડ્રન પાર્કમાંથી ભંડારા રોડ, માનસી રોડ અને ડૉક્ટર ઝાકીર હુસેન રોડ પસાર થાય છે. એક આ સરસ મજાનો નકશો આપેલ છે, એ પણ તમે ધ્યાનથી નિહાળો. થોડો ફોટો ક્લિકિંગમાં આછું થઈ ગયું છે, પણ કંઈ વાંધો નહીં. ચાલો આપણે નીચે જવાબો લખીએ. ત્રીજું, લાલ કિલ્લાથી દક્ષિણ દિશા તરફ આવતા કઈ 3 સ્થળના નામ આપો. તો કે મેડિકલ કોલેજ, ઢીંગલી સંગ્રહાલય અને નેશનલ સ્ટેડિયમ. ચોથું, નકશામાં આપેલ પ્રમાણ માપનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ વચ્ચેનું અંતર કિલોમીટરમાં લખો. તો કે અંદાજિત 19.6 કિલોમીટર છે. 5મું, જામા મસ્જિદથી દક્ષિણ દિશામાં 10 કિલોમીટર અંતર આવેલું સ્થળનું નામ ઇન્ડિયા ગેટ. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ, નીચે આપેલા વર્ગખંડના નકશાઓને અભ્યાસ કરી નીચેના જવાબો આપો. તમને સરસ મજાનો તમારી સ્વાધ્યાયન પોથીમાં એક વર્ગખંડનો નકશો આપેલો છે, જે નકશામાં રેખાંકિત વસ્તુઓના નામ છે. તો આપણે એના ઉપરથી જવાબ આપીએ. 6થું, વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુઓની યાદી બનાવો. તો કે પાટલીઓ છે, બ્લેકબોર્ડ છે, ફેનલ બોર્ડ છે, પ્રોજેક્ટ સ્ક્રીન છે, ટેબલ, ખુરશી, લેપટોપ. 7મું, પ્રોજેક્ટ સ્ક્રીન મુજબ ટેબલથી કઈ દિશામાં ગોઠવાયેલું છે. તો કે ઉત્તર દિશામાં. 8મું, નકશામાં દક્ષિણ દિશાની દિવાલ પર કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે. તો કે કબાટ, બ્લેકબોર્ડ, ફેનલ બોર્ડ. 2. 9મું, બારણા 1થી પ્રવેશ કરતા જમણી બાજુ દિશા પર આવેલી વસ્તુઓના ક્રમમાં લખો. તો કે ફેનલ બોર્ડ 1, પ્રોજેક્ટ સ્ક્રીન, સ્વિચ બોર્ડ. 10મું, બારીથી નજીક આવેલી પાટલીઓના નામ લખો. તો કે બારી 1ની નજીક પાટલી જી છે, બારી 2ની નજીક પાટલી એ છે, અને બંનેની વચ્ચે પાટલી ડી છે. ઓકે બાળકો, જો ચેનલમાં પ્રથમ વખત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે બાળકો, આવજો.